ક્યારેક આપણને કોઈ દુભાવે એવા શબ્દો બોલી જાય, છતાં ધીરજ રાખવી, કારણ આ સંસારમાં ધીરજના ફળ હંમેશા મીઠા મળે છે. પણ આપણે અકળાઈ જઈએ છીએ. આમ કેમ ન થયું મારા માટે, મને આમ કહેવાય જ કેમ એનાથી. ક્યારે એવું કરશો નહીં વાલા ભક્તો. બેટા, સાચા પિતા તો આપણા ભગવાન જ છે. તો માં મને આશીર્વાદ આપો, હું ભગવાનને ભજવા જાઉં. ભગવાનને ભજવા જાવ એટલી વાત કરીને પછી કીધું કે માં, તું મને એમ કે છો સાચા પિતા તો ભગવાન છે, તો ભગવાન મળે ખરા? કેમ ન મળે ભગવાન? માં, ભગવાન મળે તો ક્યાં મળે? ક્યાં મળે ભગવાન? એ તો કહો, ક્યાં ન મળે ભગવાન? તમને દેખાય તો અત્ર તત્ર ને સર્વત્ર ભગવાન વ્યાપક છે. જ્યાં પણ નજર કરો ત્યાં પરમાત્મા છે જ. ક્યાં નથી પ્રભુ? બેટા, જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે. રામચરિતમાનસ યાદ કરે છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. હરિવ્યાપક સર્વત્ર સમાના. આ દુનિયામાં પરમાત્મા બધે જ છે. ક્યાં નથી ભગવાન? તો માં, મને આશીર્વાદ આપો. એક ક્ષણ માટે માને ચિંતા થઈ છે કે મારો દીકરો જંગલમાં જશે, આટલો નાનો, ન્યાયને ભૂખ લાગશે, તરસ લાગશે, ઠંડી લાગશે તો શું થશે? પણ એ જ ક્ષણે માએ સુનીતિ હતી એટલે વિચાર બદલી નાખ્યો. મારે શું કામ ચિંતા કરવી જોઈએ? જેનું ભજન કરવા જાય છે એનું રક્ષણ કરશે ત્યાં આગળ. અને માએ આશીર્વાદ આપી અને 5 વર્ષના ધ્રુવને ભગવાનને ભજવા માટે મોકલે છે. ધ્રુવજી મહારાજ વનમાં જાય છે, મધુવનમાં જાય છે, યમુનાના કિનારે મધુવનમાં જાય અને ભગવાનનું ભજન કરવા જાય. માર્ગની અંદર સામે સૌથી પ્રથમ એને દેવર્ષિ નારદ મળ્યા છે. નારદનો ભેટો થયો. નારદે જંગલના માર્ગે જતા 5 વર્ષના બાળકને પ્રશ્ન કર્યો કે, એ બાળક, આ જંગલમાં કઈ બાજુ જાય છે તું? અરે મહારાજ પ્રણામ, હું ભગવાનને ભજવા જાઉં છું. નારદની આંખો ફાટી ગયું. આટલું નાનું બાળક અને ભગવાનને ભજવા? લાવ જરા કસોટી કરી લઉં. અરે બાળક, તું ભગવાન ભજવા જા છો, તને એમ લાગે છે કે ભગવાન કઈ રેઢા પડ્યા છે મળી જાય? ઈશ્વર પડ્યો નથી રસ્તામાં. એમ જ્યાં ત્યાં તમને મળી ન જાય. અને સાચા ભાવથી શોધવા બેસો તો ક્યાંય છે નહીં એવું બને પણ નહીં. લાખો રૂપિયાના ખર્ચથી બનાવેલી એક સુંદર મજાની મૂર્તિમાં પણ
ઘણા લોકોને ભગવાન ન દેખાય, કેમ? ભાવ ન હોય. અને ભાવ હોય તો આપણા દાદા વખતની ખેતરમાં, એ ખેતરના શેઢા ઉપર એક સિંદૂર લગાડેલા પથ્થરમાં આપણને હનુમાનજી દેખાય છે, એમાં ક્ષેત્રપાળ દેખાય છે. શું કામે? ભાવે હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. ભાવ જ આ જગતનું છે. તો પરમાત્મા પ્રત્યેનો ભાવ, એટલે બાળકે પ્રણામ કરીને કહ્યું કે મહારાજ, તમે એમ કહો છો મને ભગવાન મળશે? હા, તને મળશે ભગવાન. આમાં ક્યાં ગોતીશ તું? અને ત્યારે બાળક એમ કહે છે કે બાપજી, તમારા જેવા સાધુના પહેલા વહેલા દર્શન થયા છે એટલે મને ભરોસો છે ભગવાન મળશે, મળશે ને મળશે. જેને સાધુનો સંગ થાય એને ભગવાન મળી જાય. વાલા, બાળક રડતું હોય તો માં એને ઘોડિયામાં નાખે અથવા તો પોતાની ગોદમાં લઈને પણ એને સુવાડી દે અને શાંત કરી દે. અને આ સંસારનો કોઈ જીવ આ સંસારમાં તપી ગયો હોય અને ત્યારે સાધુ એને જગાડી દે. માં સુવડાવે, સાધુ જગાડે, ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સાધુને માં તરીકે સંબોધન આપ્યું છે મહાપુરુષોએ. બેટા, ખરેખર એવું જ બન્યું. ધ્રુવજી મહારાજ દેવર્ષિ નારદ પાસેથી નીકળ્યા છે અને જ્યારે એ જાય છે ત્યારે મનમાં એક જ વાત છે, બસ આ ઓમ નમો ભગવતે વાસુદેવાયના એકમાત્ર મંત્રથી હવે તો પરમાત્માને મેળવી જ લેવા છે. હવે પ્રભુને મેળવી જ લેવા છે. પણ ભગવાન ક્યારે મળે? જ્યારે આ હૈયું ભક્તિથી ભરેલું હોય. વાલા, હૈયું ભક્તિથી ભરેલું હોય ત્યારે પરમાત્મા મળે, એમનું પરમાત્મા ન મળે. વાલા, ઈશ્વરને મેળવવા હોય તો ભાવ તો જાગવો જ જોઈએ. પરમાત્મા પાસે એટલી પ્રાર્થના કરજો, પ્રભુ મારું ઘર તમે ધનથી ન ભરી દો તો કાંઈ નહીં, મને સારી નોકરી ન આપો તો કાંઈ નહીં, પણ એક કામ કરજો, જેને ખાલી રોટલો મળ્યો હોય તો એ માણસ શાક માગે, દૂધ માગે, છાશ માગે, અન્યત્ર ચીજો માગે, બરાબર છે. જેને માત્ર શાક મળ્યું હોય એ માણસ રોટલો માગે તો બરાબર છે. રોટલો ને શાક મળ્યા પછી કોઈ માણસ પોતાના ભાણાની અંદર અન્યત્ર ચીજ વસ્તુ માગે, વાત બરાબર છે. પણ પ્રભુ, જેને આખું ભર્યું ભાણું મળ્યું હોય પછી બીજું માગવાની જરૂર શું પડે? મને સ્વયં પ્રભુ તમે મળ્યા છો, મારે કશું જોઈતું નથી નાથ. અને આમ પણ પ્રભુ તમે મળ્યા પછી જો માગવું પડે તો તમારા દર્શનની મહત્તા શું આ સંસારમાં? શું મહત્તા છે તમારા દર્શન? મારે કશું ન જોઈતું પ્રભુ, કઈ ન જોયું ભગવાન. છતાં ભગવાને સામે ચાલી અને 3 વરદાન આપ્યા. એક વરદાનમાં આપ્યું, હું તને તારા પિતાજીની રાજગાદીનો 36,000 વર્ષનો રાજા બનાવું છું. બીજું વરદાન આપ્યું, તારા મૃત્યુના સમયે મારું દિવ્ય વિમાન તને લેવા આવશે. અને ત્રીજું વરદાન આપ્યું,
આકાશમાં તને હું અવિચલ પદ આપું છું અને સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા રહેશે. જાઓ. જુઓ, માગ્યું નહીં ને તો આ મળ્યું. માગ્યું હોત તો ખાલી પિતાજીની ગોદમાં જ બેસવા મળે. એટલે ધ્રુવની કથા કહે છે ભગવાન રાજી થાય તોય કાંઈ માગવું નહીં, એટલે એની હાથે જે દેહે ને એમાં મજા છે. સહજ મિલા સો દૂધ માંગ લિયા સો પાણી. સરળતાથી મળી જાય તો કોઈ પણ વસ્તુ ભલે કંઈ પાણી નથી છતાં એ આપણા માટે દૂધ સમાન થઈ જાય. સહજ મિલા સો દૂધ માંગ લિયા સો પાણી. કોઈની પાસે માગો અને દૂધ હોય તો એ પાણી સમાન છે. કદાચ દૂધ હોય પણ એમાં જો ખેંચતાણ હોય તો બધું લોહી સમાન છે. મારા ભક્તો, પ્રભુ પાસે કશું માંગ્યું. ઘણી બધી વસ્તુ ભગવાને આપી છે. ધ્રુવજી મહારાજ કચવાતા મને ઘરે આવ્યા કે જે ભગવાન પાસે મુક્તિ માગવી જોઈએ એના બદલે માગી લીધું બંધન મેં. ઘરે આવીને સૌથી પ્રથમ અપર માને પ્રણામ કર્યા. માં, આ ધન્ય થયો કે તમે મને મેણું માર્યું અને હું જંગલમાં ગયો અને મને ભગવાન મળ્યા છે. જોકે સુનીતિએ તો જ્યારે ધ્રુવને જંગલમાં મોકલ્યા ને ત્યારે જ અપરમાને પ્રણામ કરાવરાવ્યા છે. એના પ્રત્યેનો દ્વેષ નીકળી જાય એને પ્રણામ કરાવ્યા છે. તો માં સુનીતિને પ્રણામ કર્યા. માને થયું આજે હું સાચે જ પુત્રવતી થઈ, મને સારો દીકરો મળ્યો. શિશુમાર પ્રજાપતિની ભ્રમી નામની કન્યા સાથે યથાયોગ્ય કાલે ધ્રુવજી મહારાજનું લગ્ન થયું. એમને ત્યાં દીકરાઓ થયા અને એમણે નિવૃત્તિના કાળમાં ઋષિકેશમાં સ્વર્ગાશ્રમ છે. એ સ્વર્ગાશ્રમની અંદર ભગવાનનું ભજન કરવા માટે ગયા અને ત્યાં આગળ પરમાત્માએ મોકલેલા દિવ્ય વિમાનમાં મૃત્યુને પગથિયું બનાવીને પોતે જાય છે. માં સુનીતિને પણ પરમાત્માનું ધામ અપાયું. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. સ્કંદ પુરાણ એમ લખે છે કે જે કુળની અંદર ભગવાનનો ભક્ત જન્મે એ કુળની 21 પેઢીઓને ભગવાનનું ધામ મળે છે. જેના કુળમાં ભગવાનનો ભક્ત હોય છે એ કુળ પવિત્ર છે. કુલમ પવિત્રમ જનની કૃતાર્થા. એ કુળ પવિત્ર છે. જે કુળમાં ભગવાનનો ભક્ત જન્મ્યો હોય એ માં પવિત્ર છે કે જે માના કુખથી ભગવાનનો ભક્ત જન્મ્યો હોય. અને એ ધરતી પવિત્ર છે જે ધરતીમાં ભગવાનના ભક્તનો જન્મ થયો હોય છે. શા માટે? સ્વયં પરમાત્મા ભગવાન નારાયણ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર, મારા ભક્ત ધ્રુવએ એના નાક બંધ કર્યા છે એટલે આખું વિશ્વ ગુંગળાયું છે. ચિંતા ન કરો, હું મારા ભક્તના હમણાં દર્શન કરી આવું. ભગવાનના ભક્તના દર્શન કરવા સ્વયં પરમાત્મા પોતે આવે છે. મને મારા ભક્તો વાલા છે. ધ્રુવ ચરિત્રની કથા બતાવી. એક ઉપદેશ આપ્યો કે ભગવાનને ભજવા માટે
ખાસ કરીને કોઈ ઉંમરની જરૂર નથી હોતી. ના કોઈ ઉમ્ર હોતી હૈ सत्संग करने की कोई उम्र नहीं होती है. સત્સંગ માટે થઈ અને ભગવાનને ભજવા માટે કોઈ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય પછી ભગવાનને ભજીએ એવી જરૂરિયાત નથી વાલા ભક્તો. પરમાત્માને ભજવા માટે બસ આપણો ભાવ જરૂરી છે. 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજાયની કથા બતાવી અને ત્યાર પછી વેનની કથા છે. અરે સત્સંગ કરને કી 5 વર્ષના ધ્રુવે ભગવાનને ભજ્યા. આપણે ઉંમર પૂરી થઈ જાય તો ભગવાન ન ભજીએ, પરમાત્મા ન ભજીએ. વેન નામનો એક રાજા હતો અને એ રાજા એટલો બધો વૃત્તિથી અસુર હતો, રાક્ષસી વૃત્તિનો માણસ હતો. ભગવાને એને માર્યો છે. રાજાએ પ્રશ્ન કર્યો, હે બાપજી, ભગવાનને તો બધા જીવો પ્રત્યે ભાવ છે, છતાં આને કેમ માર્યો? પરમાત્માએ હિરણ્યકશિપુને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પણ પરમાત્માએ આ વેનને માર્યો, ઉદ્ધાર કેમ ન થયો? બહુ સમજવા જેવી વાત છે. હિરણ્યકશિપુને મારીને પરમાત્માએ એને ઉદ્ધાર આપ્યો છે. શું કામે? હિરણ્યકશિપુ પ્રહલાદને પૂછતો હતો, ક્યાં છે તારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? અને વેન એમ કહેતો તો, નારાયણ છે જ નહીં. ક્યાં છે ભગવાન? હિરણ્યકશિપુને ખબર હતી ભગવાન છે, સ્વીકાર્યું હતું એમણે, એટલે એમને મારીને પરમાત્મા એનો ઉદ્ધાર કર્યો છે. વેનને મારીને પરમાત્મા ઉદ્ધાર ન કર્યો. કેમ? વેન સ્વીકારતો જ નહોતો પરમાત્મા છે, એમ જ કહેતો હતો ભગવાન તો હું છું, બીજું કોઈ છે જ નહીં આ સંસારમાં ભગવાન. જ્યાં સુધી તમારી વૃત્તિ પરમાત્મા છે એવું સ્વીકાર ન કરે ત્યાં સુધી પરમાત્મા તમારો ઉદ્ધાર ન કરે. આ કથા એની છે. ભગવાન પાસે ઉદ્ધાર જોતો હોય તો ભગવાન છે આ દુનિયામાં, સર્વત્ર ભગવાન. એની સ્વીકૃતિ કરજો. ઈશ્વર છે આ સંસારમાં, પણ એને આપણે જોવાની આપણામાં હામ હોવી જોઈએ. 2 દિવસ મંદિરે જઈ અને જરાય ધંધામાં નફો ન થાય, મંદિર જવાનું બંધ કરી દઈએ, એમ ન ચાલે. એની સામે બેસી જવું પડે. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો, કાં તું નહીં કાં હું નહીં.
ભગવાનની પાસે તમારે નિર્ધાર કરવો પડે કે મારે તને જોવો છે. આયે હે તો કુછ કરકે હી જાયેંગે, आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. या तो मिलकर जाए या तो मर कर जाएंगे. તારા દરવાજે આવ્યો છું તો બે જ કામ થશે મારાથી, કાં તને મળીને જઈશ અને કાં હું મરીને જઈશ. બે જ કામ થશે. એ વેન માનતો નહોતો એટલે પરમાત્માએ એક બ્રાહ્મણો માત્રના હુંકારથી એમને માર્યો છે. પણ એનું શબ એની માતા સુનીતાએ તેલની કોઠીમાં હાજરી. પણ સમય આવ્યો ને એક વખતના સમય જ્યારે દુષ્કાળ પડે છે અને દુષ્કાળમાં જો રાજા ન હોય તો આ જનતાનું પાલન પોષણ કોણ કરે? દુષ્કાળમાં કોણ આ સંસારમાં લોકોને જીવાડે? રાજા જોઈએ. રાજાની કેમ જવાબદારી છે? તો કહે છે કે જ્યારે સારું વર્ષ હતું ત્યારે તમારી પાસેથી કર લીધો છે, જ્યારે ખરાબ આવે ત્યારે એ તમારા બધા જ લીધેલા વર્ષોના કરનો એ હિસાબ એ દુષ્કાળના સમય તમને રાજા ભોગવે છે, તમને આપે છે. આ ધરતીમાંથી અનાજ ન ઉગે તો ધરતી આપણને જીવવા ન દે. પણ અનાજની જરૂર હોય તો વરસાદની જરૂર છે. અન્ન વગર પ્રાણી જીવી ન શકે. આ તમામ જીવો અન્ન વગર ન રહી શકે. ગીતાજીનો શ્લોક છે, અન્નાદ ભવન્તિ ભૂતાની પર્જન્યાદન્ન સંભવ યજ્ઞાદ ભવતિ પર્જન્યો યજ્ઞ કર્મ સમુદ્ભવ. બ્રાહ્મણોએ હુકાર માત્ર તેને મારે છે અને એના શબ્દનું જ્યારે જરૂર પડી ત્યારે મંથન કર્યું અને એમાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને એ પૃથુ ભગવાને આ ધરતી જે ગાયનું રૂપ લઈ અને ચાલી જાય છે એ ગાયનું દોહન કરે છે અને એ દોહન કરી અને અનાજ ફરી પાછું જનતાઓને આપી, લોકોને આપી અને પ્રભુ આ સૌને જીવાડે છે. રાજાનો ધર્મ છે પ્રજાના સુખમાં સુખી થવું. અને ત્યારે આ ધરતીમાં સૌથી પહેલી વહેલી જો કૃષિ સંસ્કૃતિ ક્યાંથી આવી હોય તો એ પૃથુ ભગવાનથી આવી છે. ખેતીવાડીનું જીવન પૃથુ ભગવાનથી આવ્યું છે. એમણે અન્ન વાવ્યું અને એમાંથી અનેક થયા અને પ્રજાને જીવાડી છે. અન્નાદ ભવતી ભૂતાની. સૌને જીવાડ્યા છે. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે કે રાજા, ભગવાન રાજા બનીને આવવાનું એક જ પ્રયોજન હતું, રાજાનો ધર્મ શું છે બતાવવા માટે. પુરંજનની કથા કરી. આ જીવ પુરંજન છે, જે ભગવાનથી જુદો થયો છે એ જીવ પુરંજન છે. ચતુર્થ સ્કંદને વિશ્રામ આપી પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રતની કથા છે. અને એ પ્રિયવ્રતની કથા પ્રિયવ્રત મહારાજ આત્મારામ હતા. પ્રિયવ્રતો ભાર
આત્મારામ કથમ મુને ગૃહે રમતયન્મૂલ કર્મબંધ પરાભવ નનૂનં મુક્ત સંગાના તાદૃશાનાં દ્વિજર્ષભ મહતામ ખલુ વિપ્રર્ષે ઉત્તમ શ્લોક પાદયો છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામ મતિ